નવી એનડીએ સરકાર વિશે ચંદનજી શું કહે છે? નવી તમે એનડીએ ની સરકાર જો તાજવાનો તોલ લટકતો 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 ક્યાંક મને દેખાય છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ એ બંને સત્તાના ભૂખ્યા છે અને એમને સત્તાની મલમ માટે એમને સૌથી પહેલા ઇન્ડિયા બનાવવા માટેનો કોઈ ઝંડો ઉપાડ્યો હતો, નીતિશે ઉપાડ્યો હતો. અને નીતિશને જો એની પોતાની પસંદગીનું હક ને અધિકાર નહીં મળે, નીતિશને પોતાના હક ને અધિકારનો લાભ નહીં મળે. ચંદ્રબાબુ નાયડુ તમે જો ઇતિહાસમાં કોંગ્રેસનું જયારે શાસન હતું, વાજપેયીનું જયારે શાસન હતું, ત્યારે સૌથી મોટા ઉદ્યોગો, મોટી ઇન્ડસ્ટ્રીઓ ચંદ્રબાબુ નાયડુ લઈ ગયા છે. એમને એમની પોતાની જે ટેકનોલોજીક દુનિયા પણ એ ચંદ્રબાબુ નાયડુ ત્યાં એના વિસ્તારમાં લઈ ગયા છે. એટલે એ પોતે વિકાસની દ્રષ્ટિને ચંદ્રબાબુ નાયડુ માનવા વાળો વ્યક્તિ છે. અને નીતિશભાઈ જે છે એ નીતિશ પટેલ તમે જોવો છો એમનો કોંગ્રેસ ભાજપ એમને જેડીયુમાં એને એટલે એમની પોતાની કોઈ સ્થિરતા નથી. એટલે મને ચોક્કસપણે એવું લાગે છે કે મોદી સરકાર જે છે એ ઓછામાં બહુ મને 1 વર્ષથી વધારે સત્તામાં રહે એવું મને ક્યાંય દેખાતું નથી. એટલે આ વખત જે મોદી મેજિક ચાલવું જોઈએ એ ચાલ્યું નથી. તમે જો હમણાં તમે થોડી વાર પહેલા ચર્ચામાં સાંભળ્યું કે અયોધ્યાના રામ મુદ્દામાં 100 કિલોમીટરમાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. એટલે રામના મુદ્દા ઉપર જો એટલે રામ એ રામ હતા, રામ સર્વના રામ, મારા પણ રામ છે, તમારા પણ રામ છે, સર્વ ધર્મના પણ રામ છે. એ રામનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી જે બજારમાં નીકળી હતી એ રામનો મુદ્દો એમનો ચાલ્યો નથી. રામે દરેક વ્યક્તિની રખેવાળી કરી છે, કોંગ્રેસની રખેવાળી કરી, જેડીયુની પણ રખેવાળી કરી, નીતિશ હોય કે પછી અન્ય કોઈ હોય, દરેક પાર્ટીની રખેવાળી. આજે તમે યુપીમાં તમે જો આટલી સીટોનો સામનો કરવો પડ્યો, એટલે 43 સીટો ઉપર આજે ઇન્ડિયા જીત્યું છે સાહેબ. 43 સીટો યુપી જેવા સીટોમાં યોગીનું રાજ હોવા છતાંય તમે